હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજકાલ બધાને વિદેશ જવાની બહુ જ ઈચ્છા રહેલી છે. સ્ટુડન્ટ્સ કેનેડા, અમેરિકા, બીજા દેશોમાં પણ સ્ટડી માટે જતા હોય છે અને મોટાભાગના કપલને વિદેશમાં ફરવા જવાની ખાસ ઈચ્છા હોય છે, જેમાં દુબઈ ખાસ ફેવરિટ છે. તો આપણે એ જોવું છે કે કુંડળીમાં વિદેશ જવા માટેના કયા ગ્રહો હોવા જોઈએ. કુંડળી ઉપરથી આપણને કેવી રીતે ખબર પડે કે વિદેશ જવાના આપણા યોગ છે કે કેમ, અથવા તો વિદેશ જવા માટે આપણા માટે ચાન્સ છે કે કેમ. તો દોસ્તો, કુંડળી કેવી રીતે જોવી એની પ્રાથમિક માહિતી મેં મારા અગાઉના વિડીયોમાં આપેલી છે. તો અહીંયા આપણે ખાસ કોન્સન્ટ્રેશન વિદેશ જવાના યોગ. પહેલાં તો કયું સ્થાન જોવું કુંડળીમાં. 12 સ્થાનો છે કુંડળીના, તેમાં કયું સ્થાન જોવું, કયા સ્થાનમાં કયા ગ્રહો હોવા જોઈએ, કેવા યોગ હોવા જોઈએ, તો કુદરતી રીતે જ વિદેશ જવાના ચાન્સ બને છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે કુંડળીમાં કયા સ્થાન વિદેશ માટે જોવાના છે. તો દોસ્તો, કુંડળી મેં તમને બતાવેલી તે પ્રમાણે બરાબર વચ્ચેના ભાગમાંથી પહેલું સ્થાન શરૂ થાય, ત્યાર પછી ડાબી સાઈડે આગળ વધીએ એન્ટી ક્લોકવાઇઝ, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, એ રીતે એન્ટી ક્લોકવાઇઝ આપણે જવાનું છે. તો પહેલું સ્થાન કુંડળીમાં અગત્યનું છે વિદેશ જવા માટે. ત્યાર પછી ચોથું સ્થાન અગત્યનું છે. ત્યાર પછી દોસ્તો 10મું સ્થાન અગત્યનું છે. અને સૌથી વધારે વિદેશ જવા માટે અગત્યનું સ્થાન હોય તો 12મું સ્થાન છે. કુંડળીનું છેલ્લું સ્થાન 12મું સ્થાન. 12મું સ્થાન આમ વ્યય સ્થાન પણ ગણાય છે. અને 12મા સ્થાન ઉપરથી જન્મથી દૂર, એટલે કે ધારો કે જન્મ ગુજરાતમાં છે અને એની સર્વિસ તામિલનાડુમાં થાય, અથવા તો દુબઈમાં એની સર્વિસ હોય વ્યક્તિની, અથવા તો દુબઈ વારંવાર કે વિદેશમાં ફરવા જવાનું થાય, કે વિદેશમાં કામ કે ધંધા માટે જવાનું થાય, તો એ બધાના યોગ મોટે ભાગે 12મા સ્થાનેથી ખાસ જોવામાં આવે છે. 12મું સ્થાન પાવરફુલ હશે તો વિદેશના યોગ વધારે દેખાશે. તો સ્થાનની આપણે વાત કરી, પહેલું, ચોથું, 10મું અને 12મું. હવે નંબર 2, વિદેશ જવા માટે કયા ગ્રહો જોવાના છે આપણે. કયા ગ્રહો વિદેશ જવા માટેની શક્યતાઓ, ચાન્સીસ ઊભા કરે છે. તો પહેલામાં પહેલો ગ્રહ છે રાહુ. તો દોસ્તો, રાહુ જે છે તે વિદેશ જવા માટેનો ખાસ ઉપયોગી ગ્રહ છે, કારક ગ્રહ છે. જો કુંડળીમાં રાહુ પાવરફુલ હશે તો વિદેશ જવાના ચાન્સ બનવાના છે. ત્યાર પછી બીજો ગ્રહ છે ચંદ્ર. ચંદ્ર એ સામાન્ય રીતે પ્રવાહી ગ્રહ છે, મુસાફરીનો ગ્રહ છે. જેનો ચંદ્ર સારો હોય કુંડળીમાં એને વારંવાર સર્વિસ પણ એની બદલાતી હોય છે, ગમતી જગ્યાએ પણ સર્વિસ મળતી હોય છે. ટૂંકમાં ટ્રાન્સફરના યોગ વધારે બને છે ચંદ્રના કારણે. તો ચંદ્ર, મુસાફરી, પ્રવાસ, જળયાત્રાનો ગ્રહ છે. ત્યાર પછી ત્રીજો ગ્રહ છે કેતુ, જે પણ વિદેશ યાત્રાનો ગ્રહ છે. અને ચોથો ગ્રહ છે મંગળ. મંગળ પણ વિદેશ જવામાં ઉપયોગી બને છે. અને છેલ્લી આપણે વાત કરીએ તો ગુરુની કૃપા ખાસ જરૂરી છે. પરંતુ વિદેશ જવાના ચાન્સીસ હાયરાર્કીમાં, એટલે કે ક્રમ પ્રમાણે જોઈએ તો રાહુ, ચંદ્ર, કેતુ અને મંગળ જ ઊભા કરે છે. હવે દોસ્તો, આપણે એ જોઈએ કે વિદેશ જવા માટે સ્થાન આપણે જોયું, ગ્રહો જોયા, હવે કેવા પ્રકારના યોગ કુંડળીમાં હોવા જોઈએ. તો સૌ પ્રથમ આપણે પહેલા સ્થાનની વાત કરીએ. તો જેની કુંડળીમાં પહેલા સ્થાનમાં જો રાહુ હશે કે પહેલા સ્થાનમાં ચંદ્ર હશે તો કુંડળીમાં વિદેશ જવાના યોગ વધારે બનવાના છે. ત્યાર પછી, એટલે કે પહેલા સ્થાનમાં રાહુ હોય તો સારું. ત્યાર પછી ચોથું સ્થાન ગણીએ, ચોથા સ્થાનમાં કદાચ રાહુ હોય કે કેતુ હોય, અથવા 10મા સ્થાનમાં રાહુ હોય કે કેતુ હોય, અથવા 12મા સ્થાનમાં રાહુ હોય, ચંદ્ર હોય કે મંગળ હોય. દોસ્તો, મેં અગાઉ કહ્યું તેમ 12મું સ્થાન ખાસ અગત્યનું છે. જો 12મા સ્થાનમાં રાહુ હોય, ચંદ્ર હોય કે મંગળ હોય, કે લગ્ન, એટલે કે પહેલા સ્થાનનો સ્વામી, લગ્નનો સ્વામી પણ જો 12મા સ્થાનમાં હોય તો ચોક્કસપણે વિદેશ જવાના ચાન્સ દેખાય જ છે. રાહુ 10મા સ્થાનમાં હોય તો પણ વિદેશ લઈ જાય છે. ટૂંકમાં રાહુ પ્રથમ સ્થાનમાં અગત્યનો, 12મા સ્થાનમાં અગત્યનો,
પહેલા નંબરે પ્રથમ સ્થાનમાં, બીજા નંબરે 12મે રાહુ વિદેશ માટે ઉપયોગી, ત્રીજા નંબરે 10મે અને ચોથા નંબરે ચોથા સ્થાનમાં. તે જ રીતે કેતુ પણ ચોથા સ્થાનમાં ઉપયોગી, પરંતુ કેતુ કરતાં પણ રાહુ સૌથી વધારે વિદેશ જવા માટે ઉપયોગી ગ્રહ છે. એની કૃપા ખાસ જરૂરી છે. હવે કુંડળીના કોઈપણ સ્થાનમાં ચંદ્ર અને રાહુ સાથે હોય દોસ્તો, કોઈપણ સ્થાનમાં, કુંડળીના કુલ 12 સ્થાનો છે, 12માંથી ગમે તે સ્થાનમાં ચંદ્ર અને રાહુ સાથે હોય તો પણ વિદેશ જવાના ચાન્સ બને છે. અહીંયા મેં પહેલું સ્થાન બતાવ્યું છે, ચોથું બતાવ્યું છે અને 10મું બતાવ્યું છે. તો આ ખાસ ઉપયોગી સ્થાનો છે. એમાં ચંદ્ર અને રાહુ સાથે હોવા એ બી એક યોગ છે વિદેશ જવા માટે, કે ચંદ્ર અને રાહુ પરસ્પર એકબીજાને જોતા હોય તો પણ વિદેશ યોગ બને છે. ચંદ્રની દૃષ્ટિ રાહુ પર હોય કે રાહુની દૃષ્ટિ ચંદ્ર ઉપર હોય. તો આ બીજો યોગ કયો દોસ્તો? હવે એક ઉદાહરણ તમને આપેલું છે. સિંહ લગ્ન છે ધારો કે, તો એમાં ચોથા સ્થાનમાં લગ્ન, પહેલા સ્થાનનો સ્વામી 12મે બેઠો હોય. સિંહ લગ્ન છે તો પહેલું સ્થાન એનું સિંહ રાશિ છે, તો સિંહનો માલિક સૂર્ય કહેવાય. તો સૂર્ય 12મે બેઠેલો છે. એનો અર્થ શું કે કુંડળીના પહેલા સ્થાનનો સ્વામી એટલે કે લગ્નનો સ્વામી જો 12મે બેઠો હોય તો ચોક્કસપણે વિદેશનો યોગ બને છે. તો એ યોગની વાત કરી. પછી જો 10મા સ્થાનનો માલિક કુંડળી, કોઈ પણ કુંડળી લગ્ન, કંઈ પણ લગ્નની કુંડળી હોય અને 10માનો માલિક જો 12મે બેઠેલો હોય, અથવા તો ચોથા સ્થાનનો માલિક 12મે બેઠેલો હોય તો પણ વિદેશ જવાના યોગ બને છે. એટલે કુંડળીના જે 3 અગત્યના સ્થાનો છે, પહેલું, ચોથું અને 10મું, એ ત્રણેય સ્થાનના અથવા તો 3માંથી એક પણ સ્થાનનો માલિક જો 12મે બેઠેલો હોય તો ચોક્કસપણે વિદેશનો યોગ બને છે. 12મું સ્થાન તો મેં અગત્યનું કહેલું જ છે કે 12મે ચંદ્ર, કેતુ, રાહુ કે મંગળ હોય તો પણ વિદેશનો યોગ બને છે. હવે દોસ્તો આપણે એ જોઈએ કે 12મું સ્થાન જ શા માટે અગત્યનું? તો 12મું સ્થાન વિદેશનું શા માટે, અથવા 12મું સ્થાન વિદેશ જવા માટે શા માટે અગત્યનું? તો 12મું સ્થાન વ્યય સ્થાન છે, જન્મસ્થળથી દૂરનું સ્થાન છે. વિદેશથી લાભ, ભાગ્યોદય કે મુસાફરી 12મા સ્થાનથી જોવામાં આવે છે. 12મા સ્થાનમાં વિદેશ જવાના કારક ગ્રહોમાં જ રાહુ, ચંદ્ર, મંગળ કે કેતુ બેઠેલા હોય, અથવા તો કોઈ પણ એક ગ્રહ આમાંથી બેઠેલો હોય તો પણ વિદેશ જવાના ચાન્સ બને છે. ઉપરના ગ્રહો 12મા સ્થાને દ્રષ્ટિ કરતા હોય તો પણ વિદેશનો યોગ બને છે. એટલે રાહુ, ચંદ્ર, મંગળ, કેતુ કુંડળીમાં કોઈ પણ જગ્યાએ બેઠેલા હોય, પરંતુ તેમની જો એમાંની દ્રષ્ટિ પણ 12મા સ્થાન ઉપર જતી હોય. આપ દોસ્તો જાણતા હશો કે દરેક ગ્રહ પોતાનાથી, પોતે જે સ્થાનમાં હોય ત્યાંથી 7મે દ્રષ્ટિ કરતા હોય છે બધા જ ગ્રહો. તો એ લોકોની જો દ્રષ્ટિ પણ હોય તો પણ વિદેશ જવાનો ચાન્સ બને છે. તો દોસ્તો વિદેશ જવા માટે આ ગ્રહો ખાસ ઉપયોગી છે. તો વિદેશ જતાં પહેલાં કુંડળી અચૂક જોજો તમે, અને આ પ્રકારના ગ્રહો હોય તો ચોક્કસપણે વિદેશ જવાના યોગ બને છે. હું માનું છું કે મારો આ વિડીયો આપને વિદેશ જવા માટે ખૂબ ઉપયોગી બનશે. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.